પરીક્ષિત, ગોપીઓના સેંકડો યુથોના સ્વામી ભગવાન શ્રી કૃષ્ણ કંઠમાં અદ્ભુત વૈજયંતી માળા પહેરી અને વૃંદાવનને સુશોભિત કરતા પરમાત્મા વિચરવા લાગ્યા છે. અનેક ગોપીઓની સાથે પ્રભુ ક્રીડાઓ કરે છે. ગોપીઓ ભગવાન શ્રી કૃષ્ણના ગુણ અને લીલાઓનું ગાન કરતી, ક્યારેક ભગવાન શ્રી કૃષ્ણના પ્રેમ અને સૌંદર્યના ગીતો ગાતી. પરીક્ષિત, ગોપીઓને લઈ અને પરમાત્મા યમુનાજીના પવિત્ર તટ પર, કે જ્યાં કપૂર જેવી ચળકતી રેતી છે, જેને આપણે રમણ રેતી કહીએ છીએ, ગોપીઓની સાથે પ્રભુએ રમણ રેતીમાં આગમન કર્યું છે. આજે પણ રમણ રેતીનો એટલો જ મહિમા છે. આપણે ત્યાં જઈએ એટલે રેતીની અંદર આળોટીએ છીએ, કારણ એ એક એક રેતીનો કણ એ પ્રસાદીનો છે, ગોપીના ચરણથી અંકિત અને ભગવાન શ્યામ સુંદરના ચરણથી અંકિત છે. પરીક્ષિત, એક તો ચળકતી રેતી છે, એમાં પણ ચંદ્રના કિરણો પડે છે. ભગવાન શ્રી કૃષ્ણ કોઈ ગોપીના ખભા ઉપર પ્રભુએ હાથ મૂક્યો, કોઈ ગોપીને પ્રભુએ આલિંગન આપ્યું, કોઈ ગોપીના વાળની લટને પ્રભુએ સરખી કરી, કોઈ ગોપીના ગાલને પ્રભુએ સ્પર્શ કર્યો. કોઈ ગોપીના હોઠને પ્રભુએ ચૂમ્યા છે. આહા, પરમાનંદની બ્રહ્માનંદની ગોપીઓને અનુભૂતિ થઈ છે, જેની ગોપીઓએ ક્યારેય કલ્પના નથી કરી. આજ સુધી મુરલીને જોઈ અને બળ્યા કરતી કે આ મુરલી કૃષ્ણના હોઠ સુધી પહોંચી ગઈ, આપણે અભાગણી કૃષ્ણના હોઠ સુધી ન પહોંચી શકી. આજે એ ખામી પ્રભુએ દૂર કરી અને બ્રહ્માનંદની બ્રહ્મ રસની લાહણી કરી છે. ઉદાર શિરોમણી સર્વવ્યાપક પરમાત્મા ગોપીઓનું બહુમાન કરે છે. આ ગોપીઓનું બહુમાન હતું. અત્યાર સુધી વેદો, શ્રુતિઓ, શાસ્ત્રો એમ કહેતા ભણેલાને ભગવાન મળે, શ્રુતિઓનું ગાન કરે એને ભગવાન મળે, મંત્ર બોલે એને ભગવાન મળે. આમાંથી એકેય સ્કૂલમાં નથી ગઈ, એકેયને અક્ષર લખતાય નતો આવડતો, હાવ અભણ હતી, ગામડાની ગમાર ગોપીઓ કહેવાતી, એ આજે કૃષ્ણને પામી ગઈ, કૃષ્ણને પ્રાપ્ત કરી ગઈ. એને કહેવાય પ્રભુએ બહુમાન કર્યું. અને પછી તકલીફ શરૂ થઈ. અને હવે જે તકલીફ આવી એ સૌથી મોટી તકલીફ. કૃષ્ણ જ્યારે ગોપીના ખભા ઉપર હાથ નાખે ને, તો કૃષ્ણ જેવો પુરુષ, આ વિશ્વનો, આ ત્રિલોકીનો સર્વશ્રેષ્ઠ સુંદર પુરુષ જ્યારે ગળામાં હાથ નાખે તો કઈ સ્ત્રીને અહંકાર ન આવે? ગોપીઓ કેમ બાકાત રહે? ગોપીઓના મનમાં એવું ધીરે 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 ભરાવા લાગ્યું. ગોપીઓને ધીરે ધીરે મનમાં એવો ભાવ થવા લાગ્યો, હવે લક્ષ્મી હશે એની ઘરવાળી, પણ આ રીતે તો ક્યારેય નહીં ફર્યો હોય. આ રીતે ગળામાં હાથ નાખી યામ નદીના કિનારે આ અડધી રાતે વનની અંદર સુંદર વાતાવરણમાં આ રીતે તો એને લાવો નહીં મળ્યો. અને મળે ક્યાંથી? લક્ષ્મી ભલે ને, પણ આપણા જેવી થોડી છે. બસ આ ભાવ આવે. કેવા મોટા ભાગ્ય ગોપીના, કૃષ્ણની સાથે નૃત્ય કરવું. ભગવાન શ્રી કૃષ્ણ ગોપીઓની સાથે નૃત્ય કરે છે. નૃત્ય તો સંસારના બધા લોકો કરે છે. તમારા હાથ આખો દિવસ નોટોની જોડે નૃત્ય કરે છે.
બધા એના હાથ, કોઈના મોબાઈલની જોડે નૃત્ય કરે છે. નેત્રો એ રૂપની સાથે નૃત્ય કરે છે, જીભ એ સ્વાદની સાથે નૃત્ય કરે છે. બસ ક્યારેક કૃષ્ણ સાથે નૃત્ય કરવાનો લહાવો લઈ લ્યો. નોટો સાથે બહુ નાચ્યા, રૂપ સાથે બહુ નાચ્યા, સ્વાદ સાથે બહુ નાચ્યા, ક્યારેક કૃષ્ણ સાથે તમે નૃત્યનો લહાવો લ્યો ને, બેડો પાર થઈ જાય. અને ગોપીઓએ કૃષ્ણ સાથે નૃત્યનો લહાવો લીધો. શું એના ભાગ્ય! પરીક્ષિત, ગોપીઓની અહીંયા એક ભૂલ થઈ. ભૂલ શું થઈ? જોડે કૃષ્ણ છે, છતાંય કૃષ્ણની હાજરીમાં કૃષ્ણ પરથી ધ્યાન હટ્યું. ઠીક છે, ભગવાન ન હોય અને બીજે ધ્યાન જાય સ્વાભાવિક, પણ હવે આવું તત્વ તમારી પાસે હોય અને તમે બીજે ફાફા મારવા જાઓ તો તકલીફ થાય. કૃષ્ણ જેવા કૃષ્ણ પાસે છે અને ગોપીઓનું ધ્યાન પોતાની ઉપર ગયું કે અમે કેટલી રૂપાળી છીએ. બસ પ્રભુ પરથી હટ્યું ધ્યાન અને ધ્યાન ગયું સ્વ ઉપર, પોતાના ઉપર. માતા યશોદાનું ધ્યાન કૃષ્ણ ઉપરથી હટતું ને તો ગાયો ઉપર જાય, વાછરડા ઉપર જાય, પૂતના ઉપર જાય. ગોપ બાળકોનું ધ્યાન કૃષ્ણ ઉપરથી હટે ને તો વધીને ગાયો, વાછડાઓ, લતાઓ, યમુના એના ઉપર જાય. એમાં પણ કોઈ દોષ નથી. ગોપીઓનું ધ્યાન ઇતર વસ્તુ ઉપર ન ગયું, કૃષ્ણ ઉપરથી હટ્યું અને પોતાના ઉપર આવ્યું. એટલું સારું હતું કે બીજા ઉપર ન ગયું. એટલું સારું છે કે ધ્યાન બીજા ઉપર ન ગયું. જ્ઞાની એ છે જેને પોતાના સિવાય કઈ જ ન દેખાય, એ જ્ઞાનાદ્વૈત છે. આપણો સંપ્રદાય વિશિષ્ટાદ્વૈત છે, આવા કેટલાય અદ્વૈત છે. એ બહુ લમણાજીકનું કામ છે. એ દ્વૈત ફૈતમાં પડવો ને એ માથાનો દુખાવો છે. જ્ઞાનાદ્વૈત, જ્ઞાનીને પોતાના સિવાય કઈ જ ન દેખાય. એ આંખો મીચીને બેહી જ રહે, એ અંદર હોદ્યા કરે, એ અંદર શોધ્યા કરે. હામે ભગવાન હોય ને તો એ આંખો બંધ કરીને બેહી જાય. તમે વડતાલ જાઓ પછી ભગવાન સામે ઉભા રહી આંખો બંધ કરીને બેહી જાઓ તો કોક તમને ગાંડા નાખે. બે આંખો બંધ કરીને બેહું તું જ તો કરજણ હું બેહી રહ્યો તો હું વાંધો હતો? અહીંયા આવવાની કઈ જરૂર હતી? આ તો ત્યાંય થવાનું છે. અહીંયા તો તારે આંખો ફાડી ફાડી અને ભગવાનને ઉતારી લેવાના છે અંદર. ગાય છે ને આખો દિવસ ખાખા કરે અને પછી રાતે વાગોળે, એમ ત્યાં તમારે મૂર્તિનું પાન કરવાનું અને પછી ઘરે આવીને એને વાગોળવાનું હોય. તમે ત્યાં જ ધ્યાન કરવા બેસી જાઓ તો કોક માથે આવીને પડે. સોમલા ખાચર આમ માચા ખાચર ધ્યાન કરવા બેઠા હતા અને ધ્યાન કરવા બેઠા તો આખો ખેસ આમ માથે ઓઢીને બેઠા. એમાં સુરા ખાચર આવે. સુરા ખાચરે જોરથી લાત મારી ગોલકીના, આ હામે તારો બાપ બેઠો અને અહીંયા શું માથે ઓઢીને બેઠો? આ બધું તો જેને ભગવાન નથી મળ્યા ને એના માટે છે. આપણી સામે તો પૂર્ણ પુરુષોત્તમ નારાયણ બેઠા છે. પ્રત્યક્ષ હરિકૃષ્ણ મહારાજ સામે હોય અને ત્યાં તમે આંખ મીચીને બેહો તો એ મેળ ન પડે. એ તો મૂર્તિને તમારે હૃદયમાં ઉતારવાની છે. એક તો વર્ષે એકવાર ભુજ ગયા હોઈએ અને એમાં 10 જ મિનિટ મંદિરને ફાળવી હોય અને 10 માંથી 8 મિનિટ જો આંખ બંધ કરી દો તો આપણે મેળવ્યું શું? એના માટે ગયા હતા અને આ